ઓમ જય ભગવાન સર્વને આજના ગુરુવારના સંસ્કાર કેન્દ્રમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજના સંસ્કાર કેન્દ્રને પ્રાર્થનાથી પ્રારંભ કરીશું. કમર ગરદન મેરુદંડ સીધા, આંખોને કોમળતાથી બંધ કરી વૈદિક પ્રાર્થના કરીશું. ઓમ 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 અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સદગુરુદેવ કી જય. પ્રાર્થના બાદ આપણે મૌન મંત્ર જાપ ને પ્રારંભ કરીશું. તો એક ઓંકારથી મૌન મંત્ર જાપ પ્રારંભ થશે અને જ્યારે મૌન મંત્ર જાપ પૂર્ણ થશે ત્યારે ફરી એકવાર ઓંકાર કહેવામાં આવશે. ઓમ ભગવતી વાસુદેવાય નમઃ.
સર્વને ઓમ જય ભગવાન. પાછળથી જોડાયેલા તમામને જય ભગવાન. આજના સંસ્કાર કેન્દ્રમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દાદાજી, બાપુજી અને ગુરુજીની સૂક્ષ્મ ઉપસ્થિતિએ આપણે આપણા સંસ્કાર કેન્દ્રનો આગળ પ્રારંભ કરીશું. શાસ્ત્રોનું વાંચન શરૂ કરીશું. જીવરામભાઈની એક નવી વાર્તા આપણે જોઈશું, જે છે માયાનગરની સફર. હવે આપણે જીવરામભાઈને બરાબર ઓળખી ગયા છીએ, એટલે જીવરામભાઈની બીજી વાર્તા કહું છું. જીવરામભાઈને પણ આપણી જેમ જીવનમાં કમાણી કરવાની ઈચ્છા થઈ ગઈ. એ માટે એમણે ભાત ભાતના ધંધા કરી જોયા, પણ ખાસ સફળતા મળી નહીં. જ્યારે આપણને કોઈ કાર્યમાં સફળતા ન મળે ત્યારે આપણે ઘણીવાર બીજાઓ પાસેથી સલાહ લઈએ છીએ. કેટલાક આપણને માર્ગદર્શન આપે અને રસ્તાએ ચીંધાડે કે આમ કરો તો બે પાંદડે થશે. આપણે એમની સલાહ ગ્રાહ્ય રાખીએ છીએ. એમ જીવરામભાઈએ પણ ઘણા લોકો પાસે સલાહ લેવા લાગ્યા કે ભાઈ, અહીં ગામમાં જ રહેવાથી કાંઈ કમાશો નહીં. કમાણી કરવી હોય તો પરદેશ ખેડવો પડે, સફર કરવી પડે. આપણા જીવરામભાઈને એમ થયું કે ચાલો આપણે પણ નસીબ અજમાવવા કંઈક સફર કરીએ. જીવરામભાઈએ વિચાર્યું કે ક્યાં જવું. એમણે કોઈ ડાયા માણસની સલાહ લીધી. એણે કહ્યું, અહીંથી 50 યોજન દૂર એક મોટું નગર છે, એનું નામ માયાનગર છે. ત્યાંનો રાજા મોટો દાનવીર છે. તમને કોઈ પણ હિસાબે જો તેનો ભેટો થઈ જાય, તેની પાસે તમે પહોંચી જાઓ તો તમારું આ જીવન સફળ થઈ જાય, તમે ન્યાલ થઈ જાઓ. આ સલાહ સાંભળીને જીવરામભાઈને થયું કે ચાલો ત્યારે આપણે એ નગરની સફર ખેડીએ. શુભ દિવસ જોઈને જીવરામભાઈ સફરે નીકળ્યા. રસ્તામાં ચાલતા ચાલતા એમને એક ભાઈ મળ્યા. તેણે જીવરામભાઈને કહ્યું કે ભાઈ, હું પણ નસીબ અજમાવવા માયાનગર જવા નીકળ્યો છું. પછી એ ભાઈએ જીવરામભાઈને પૂછ્યું કે તમારી પાસે કઈ માલ સામાન તો જણાતો નથી, તો તમે શાનો સોદો કરવા જાઓ છો? જીવરામભાઈએ કહ્યું કે મારી પાસે તો કઈ માલ પણ નથી અને ખિસ્સા પણ ખાલી છે, પણ તમારી પાસે કંઈક માલ સામાન જણાય છે, તો તમે શાનો વેપાર કરો છો? પેલા ભાઈએ ઉત્તર આપ્યો, હું વેપારી છું. મારી પાસે જાત જાતના સુગંધી દ્રવ્યો છે. અત્તરો, કસ્તુરી, ધૂપ, અગરબત્તી એવી બધી સુગંધી ચીજોનો હું વેપાર કરું છું. મારી સાથે પૂરતો માલ સામાન ભરીને લાવ્યો છું. એ બધું માયાનગરમાં સારી કિંમતે વેચાઈ જશે. જીવરામભાઈએ કહ્યું કે સારું, આપણે બે ભેગા સફર કરીએ. ત્યાંથી બંને આગળ ચાલ્યા. આગળ ચાલતા એક બીજો પ્રવાસી મળી ગયો. એ પણ માયાનગરમાં સોદો કરવા જતો હતો. જીવરામભાઈએ એને પૂછ્યું કે તમે શાનો વેપાર કરો છો? પ્રવાસીએ કહ્યું, હું બધા ખાણીપીણીના પદાર્થોનો વેપાર કરું છું, ખાસ કરીને જલ્દી બગડી ન જાય તેવા પદાર્થોનો, જેવો કે સૂકો મેવો, તેજાના, દારૂ વગેરે. દારૂ જેમ જૂનો તેમ સારો, તે તો ખબર ને? ઓલ્ડર ધ વાઇન બેટર ઇટ ઇઝ, એમ કહેવાય છે. જૂના દારૂની માફક જૂનો જોગી પણ વખણાય. એમ જોતા જોગી અને દારૂ બંને સરખા, પણ જોગી દારૂ પીએ નહીં,
એટલું સ્પષ્ટ કહી દઉં. જીવરામભાઈએ વિચાર્યું કે સારું થયું, ચાલો બીજો સથવારો મળ્યો. ત્યાંથી ત્રણેય આગળ ચાલ્યા. રસ્તામાં ત્રીજો સોદાગર મળી ગયો. એ પણ સોદો કરવા માયાનગર જતો હતો. જીવરામભાઈએ એને પૂછ્યું કે તમે શું વેચો છો? સોદાગરે કહ્યું, હું બધા આભૂષણો વેચું છું. સ્ત્રીઓ માટેના ઘરેણાં, હીરા, માણેક, મોતી એવા શૃંગારના સાધનો વેચું છું. આમ જીવરામભાઈની પ્રવાસી મંડળીમાં એ પણ જોડાયો. ચારેય જણ ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં પાછો ચોથો સોદાગર મળી ગયો. એ પણ માયાનગરમાં પોતાનો માલ વેચવા જતો હતો. એ રેશમી વસ્ત્રો, મખમલના ગાલીચા અને તકિયા તેમજ પહેરવાના માટેના ઊની વસ્ત્રો વેચતો હતો. એ પણ જીવરામભાઈની કંપનીમાં સામેલ થઈ ગયો. વળી આગળ જતા એને પાંચમો સોદાગર મળ્યો. એ મનોરંજનના સાધનો લઈને માયાનગરમાં વેચવા જતો હતો. એની પાસે વિવિધ વાજિંત્રો હતા: તબલા, શરણાઈ, હાર્મોનિયમ, મૃદંગ, સારંગી એવું બધું. એ પણ પ્રવાસી ટૂંકમાં જોડાઈ ગયો. ત્યાંથી 6 જણ આગળ ચાલ્યા. જીવરામભાઈને મનમાં વસવસો રહેતો હતો કે બધા કંઈક માલ સામાન લઈને માયાનગર જતા હતા, જ્યારે પોતે સાવ ખાલી હાથ જતા હતા. હવે જીવરામભાઈની સફર લગભગ 40 યોજન જેટલી લાંબી થઈ ગઈ હતી. યોજન એટલે 8 માઇલ એમ આપણી માપ પદ્ધતિ કહે છે. 40 યોજન પ્રવાસ થઈ ગયો. ત્યાં એક વન આવ્યું. રાત્રે બધાએ ત્યાં પડાવ નાખ્યો. ચાંદની રાત હતી. જીવરામભાઈ એકલા રાત્રે થોડીવાર ફરવા નીકળ્યા. ફરતા ફરતા એમને એક મહાત્માને સમાધિમાં બેઠેલા જોયા. જીવરામભાઈમાં થોડા સારા સંસ્કાર ખરા કે આવા કોઈ સંત પુરુષને જુએ તો તેમના દર્શન સત્સંગનો લાભ લેવાની એમને ઈચ્છા થાય. એટલે એ મહાત્મા પાસે પહોંચ્યા અને મહાત્માને પ્રણામ કર્યા. બરાબર એ વખતે મહાત્માએ સમાધિ છોડી અને આંખો ખોલી. હવે જીવરામભાઈનું સદનસીબ હશે એટલે મહાત્માજીએ તેમને પૂછ્યું, બચ્ચા इधर क्यों आया? जीवरामभाई कहूँ, महात्मा जी मैं तो सफर में निकला हूँ नसीब आजमाने के लिए। सुना है कि नजदीक में एक मायानगर है, उसका राजा बहुत धर्मिष्ठ है, उसको मिलने से शायद मेरा नसीब बन जाएगा, ऐसे मैंने सुना है। महात्मा जी बोल्या, तुमने ठीक सुना है, राजा है तो बड़ा धर्मिष्ठ, वहां जरूर जाओ। હવે જીવરામભાઈએ પૂછ્યું, महात्मा जी मेरा एक प्रश्न है, आप उसका सुझाव दीजिए। मेरे पास तो कुछ है नहीं, राजा को मैं क्या दूं? कुछ दिए बिना तो राजा भी मुझे कैसे सहायता करेंगे? महात्माजीए કહ્યું, अच्छा तुम यह ले जाओ। એમ કહીને એમણે પોતાની બાજુમાં કોઈક ઝાડનું સૂકું મૂળિયું પડ્યું હતું તે જીવરામભાઈને આપ્યું. જીવરામભાઈએ મૂળિયું લઈ લીધું. લઈ તો લીધું પણ સાથે જ પૂછી નાખ્યું, इससे क्या होगा? महात्माजीએ સ્મિત ફરકાવતા ઉત્તર આપ્યો, यह मूल तुम राजा को देना, इससे तुम्हारा काम बन जाएगा। જીવરામભાઈએ શ્રદ્ધાપૂર્વક મૂળિયું લઈને પોતાના પડાવે પાછા ફર્યા. આવીને શાંતિથી સૂઈ ગયા. બીજે દિવસે પ્રવાસ શરૂ થયો. આખો દિવસ પ્રવાસ ચાલુ રાખીને બધા માયાનગર પાસે તો આવી પહોંચ્યા, પણ આ નગરના દરવાજા બંધ થઈ ગયા હતા. ન છૂટકે બધાએ નગરની બહાર જ રાત્રિ વિતાવી. પ્રાતઃકાળ થયો અને ચોકીદારે દરવાજો ખોલ્યો એટલે બધા સોદાગરો સાથે જીવરામભાઈ પણ નગરમાં પ્રવેશ્યા. બધા સોદાગરો તો નગરના ચોકમાં અને શેરીઓમાં પોતપોતાના માલની જાહેરાત કરવા મંડી પડ્યા. તેમની પાસે વેચવાનો માલ હતો તે પણ લોકોને પસંદ પડે તેવો જ હતો. એટલે પછી કહેવાનું શું, બધા જ સોદાગરોને તડાકો પડી ગયો. હજી સાંજ પડે એ પહેલા તો બધાનો માલ ખપી ગયો. બધા સોદાગરો ન્યાલ થઈ ગયા. બધા કમાણીના પૈસા ગણવા મંડી ગયા. આપણા જીવરામભાઈએ શું કર્યું તે હવે કહું. પહેલા તો સોદાગરોની માફક એ પણ પેલું મૂળિયું નગરજનોને બતાવવા આખા નગરના તાપમાં ફર્યા. પસીનો વળી ગયો પણ કાંઈ વળ્યું નહીં. સડેલું મૂળિયું કોણ લે? જીવરામભાઈને થયું કે આ માયાનગરમાં આપણો કાંઈ ઉદ્ધાર થાય તેવું લાગતું નથી. પણ પછી તરત તેમને યાદ આવી ગયું કે મહાત્માજી તો કહેતા હતા કે યહ મૂલ રાજા કો દેના. એમણે તો રાજાને મળવાની વાત કરી છે. હું નકામો બધા નગરજનો વચ્ચે ફર્યો. મારે તો રાજાને મળવું જોઈએ. એમને કોઈકને રાજમહેલનો માર્ગ પૂછ્યો. એણે માર્ગ બતાવી દીધો એટલે જીવરામભાઈ રાજમહેલ ભણી ઉપડ્યા. રાજમહેલ નગરની વસ્તીથી થોડો દૂર હતો. અંતે જીવરામભાઈ રાજમહેલના દરવાજે પહોંચ્યા. રાજમહેલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતી બીજી કેટલીક વ્યક્તિઓ પણ ત્યાં હતી.
તે બધાની ચોકીદારો દ્વારા પૂછપરછ થતી હતી. જીવરામભાઈ પણ પોતાનો વારો આવે એની રાહ જોતા ઊભા રહ્યા. ચોકીદારો એક ભાઈને પૂછતા હતા કે તમે કોણ છો, શા માટે રાજાને મળવું છે? એ ભાઈએ કહ્યું કે હું જાદુના ખેલ એવા સરસ જાણું છું કે મારે રાજાને એ ખેલ બતાવવા છે. ચોકીદારે કહ્યું કે તમે સારો ખેલ બતાવો છો કે ખરાબ બતાવો છો એની શું ખબર પડે? એટલે પહેલા અમારે એની ખાતરી કરવી જોઈએ, પછી જ તમને રાજમહેલમાં પ્રવેશ આપી શકાય. એટલે જાદુગરે થોડી હાથ ચાલાકી ચોકીદારો સમક્ષ કરી બતાવી. ચોકીદારોને લાગ્યું કે આ કંઈક ઠીક છે, એટલે એમણે જાદુગરને કહ્યું કે હવે તમે આગળ અમારા સેનાપતિ પાસે જાઓ. એટલે તે ત્યાંથી આગળ વધીને સેનાપતિ પાસે ગયો. સેનાપતિએ એને પૂછ્યું કે ચોકીદારે તમને અહીં આવવા દીધા તે તમે એને શું બતાવ્યું? જાદુગરે ઉત્તર આપ્યો કે મેં એમના જાદુના થોડા ખેલ બતાવ્યા. તો સેનાપતિએ કહ્યું કે તમે ચોકીદારને ખેલ બતાવ્યો એટલે એ સેકન્ડ હેન્ડ થઈ ગયો. અમારા રાજા કોઈ સેકન્ડ હેન્ડ ખેલ જોતા નથી. એમને તો સાવ નવી નક્કોર ચીજ હોય તો જ ખપે. સેકન્ડ હેન્ડ ખેલ કાંઈ કામ ન લાગે, માટે તમે પાછા જાઓ. એમ કહીને સેનાપતિએ એને પાછો કાઢ્યો. એ જ રીતે બીજો પ્રવેશ ઈચ્છનાર એક પહેલવાન હતો. ચોકીદારે એમને પૂછ્યું કે ભાઈ તમે રાજાને શું બતાવવા માંગો છો? પહેલવાને કહ્યું કે હું કસરતના સરસ દાવ બતાવું છું અને બધાને છગ કરી દઉં છું. મેં સર્કસમાં પણ બળના અનેક આશ્ચર્યજનક પ્રયોગો કરી બતાવ્યા છે. મારે આવા પ્રયોગો રાજાને બતાવવા છે. એટલે ચોકીદારોએ કહ્યું કે પહેલા અમને ખેલ બતાવો, અમે ખાતરી કરીએ તમે શું કરો છો, પછી યોગ્ય લાગે તો આગળ જવા દઈએ. પહેલવાને કહ્યું કે મારા બળના પ્રયોગો હું બીજા માણસ પર કરી બતાવું છું, એટલે તમારામાંથી કોણ તૈયાર છે? જે તૈયાર થાય એને હું ઊંચો કરીને 10 ફૂટ દૂર ફગાવી દઈશ. હવે કોણ ચોકીદાર તૈયાર થાય? પહેલવાને તો કપડાં કાઢ્યા ત્યાં તો એના મસલ્સ એટલે કે સ્નાયુઓ જોઈને જ બધા ચોકીદારો ડરી ગયા કે આ તો ઉચકીને ફેંકી દે એવો જ છે. એટલે તરત એને કહ્યું કે ઠીક, તમે આગળ અમારા સેનાપતિ પાસે જાઓ. એટલે એ સેનાપતિ પાસે ગયો. સેનાપતિએ એને પૂછ્યું કે તમે શું કરો છો? તો એણે કહ્યું કે હું અંગ કસરતના ઘણી જાતના ખેલો કરી બતાવું છું. સેનાપતિએ ફરી પૂછ્યું કે તમે ચોકીદારોને કંઈ બતાવ્યું? પહેલવાને ઉત્તર આપ્યો કે મેં તો બતાવવાની તૈયારી કરી, પણ કોઈ ચોકીદાર મારો પ્રયોગ જોવા તૈયાર ન થયો, કારણ કે હું તો માણસ ઉપર જ ખેલ કરું છું. એટલે સેનાપતિએ રાજમહેલના એક પહેલવાનને બોલાવ્યો અને પેલાને કહ્યું કે તમારો ખેલ આની સામે કરીને મને બતાવો. હું જોઉં કે તમે કેવી રીતનો ખેલ કરો છો, પછી યોગ્ય લાગે તો જ આગળ જવા દઈશ. રાજાએ પોતાના મહેલમાં જ ઘણા બળવાન માણસોને પહેલવાનો તરીકે રાખેલા હતા. એમાંના એક મહાકાય પહેલવાનને સેનાપતિએ બોલાવ્યો હતો. એના પર બહારથી આવેલા પહેલવાને પ્રયોગ કરી બતાવવાનો હતો. એને ઉચકીને ફેંકવાનો હતો. રાજમહેલનો પહેલવાન સારું ખાઈને ખૂબ તગડો થયો હતો. એનું વજન 200 કિલો ઉપર હતું. બહારથી આવનાર પહેલવાન ખૂબ મથ્યો, પણ એ રાજમહેલના પહેલવાને ઉચકી શક્યો નહીં. પછી સેનાપતિએ રાજમહેલના પહેલવાનને આજ્ઞા કરી, એટલે એણે પેલા પહેલવાનને ઉચકીને 10 ફૂટ દૂર ફેંકી દીધો. એટલે સેનાપતિએ બહારથી આવનાર પહેલવાનને કહ્યું કે જા ભાઈ, તું નાપાસ થયો છે. તારા નબળા ખેલ જોવાની ફુરસદ અમારા રાજાને નથી. આવનાર પહેલવાન નિરાશ થઈ ગયો, પણ પછી સેનાપતિને થયું કે આને રાજમહેલમાં ભરતી કરી લીધો હોય તો ખોટું નથી. અહીં થોડે ટ્રેનિંગ આપીશું અને સારું ખાવાનું મળશે તો એ પાક્કો થઈ જશે. એટલે એને સેનાપતિએ ભરતીનો હુકમ આપ્યો. કમસે કમ એ બિચારાનું નસીબ થોડું સુધરી ગયું. રાજમહેલમાં પ્રવેશ ઈચ્છનાર ત્રીજી વ્યક્તિને ચોકીદારે પૂછ્યું કે તમે શું કરો છો? એટલે એણે કહ્યું કે હું વિદ્વાન છું, બધા શાસ્ત્રોમાં કાશીમાં ભણેલો છું. વેદો, પુરાણો, ઉપનિષદો, ષડદર્શનો એ બધું મને કંઠસ્થ છે. હું કોઈને શાસ્ત્ર સંબંધી કાંઈ સલાહ જોઈતી હોય તો આપું છું. કોઈને કાંઈ મૂંઝવણ હોય તો હું તેને શાસ્ત્રોક્ત સલાહ આપું છું. મારે રાજાને મળવું છે. એમને રાજ્ય કારભારમાં કંઈ તકલીફ હોય અને માર્ગદર્શન જોઈતું હોય તો મારી વિદ્વતાથી એમને ઉપયોગી થઈશ. એટલે ચોકીદારે કહ્યું કે પહેલા તમારી વિદ્વતાની અમને ખાતરી કરાવો. તો પંડિતે કહ્યું કે ભાઈ, બોલું છું તે સાચું છે કે નહીં તે તો શાસ્ત્રો જાણતો હોય તેને જ ખબર પડે. તમારામાંથી કોઈ શાસ્ત્રો જાણે છે તો મને કહો. ચોકીદાર કહે કે અમે કોઈ શાસ્ત્રો જાણતા નથી. એટલે પંડિતે કહ્યું કે તમને શું કહું, તમે મારી પરીક્ષા કેવી રીતે કરી શકો? ચોકીદારોને એમ થયું કે પંડિતની વાત તો સાચી છે, એમની પરીક્ષા તો આપણે નહીં કરી શકીએ. એમણે પંડિતને પણ આગળ સેનાપતિ પાસે જવા દીધા.
સેનાપતિ સાથે પણ એવો જ વાર્તાલાપ થયો. સેનાપતિ પણ શાસ્ત્રો જાણતો ન હતો, એટલે સેનાપતિએ પંડિતને કહ્યું કે મારાથી પણ તમારી પરીક્ષા થાય તેમ નથી. અમે તો લડાઈ કરવાનું જાણીએ છીએ, શસ્ત્ર જાણીએ છીએ, પણ શાસ્ત્ર નથી જાણતા. શાસ્ત્રોની ચર્ચા કરવી એ મારું કામ નહીં, માટે તમે આગળ અમારા મંત્રીજી પાસે જાઓ. આમ સેનાપતિએ પંડિતને રાજાના મંત્રી પાસે મોકલ્યો. આપણું અહીંયા જે જીવરામભાઈની વાર્તા છે એને આપણે અહીંયા અટકાવીશું, વિરામ આપીશું અને આપણે આગળ વધીશું. મારી ગુરુ પરંપરાનું વાંચન આપણે આગળ ચાલુ કરીશું અને મીટિંગ પૂર્ણ થશે એવી તરત જ તમને બીજી લિંક આવી જશે, તો ત્યાર પછી બધા ભજનો માટે રેડી રહેજો. આપણું વાંચન પૂર્ણ થયું હતું મારી ગુરુ પરંપરામાં. સદગુરુદેવ કી જય. સુવર્ણના પાત્રોમાં ભોજન આપણે જોઈ લીધું હતું. હવેનો ટોપિક હતો મહાત્માજી ક્યારે મુંબઈ આવ્યા. બરાબર ને વૃષ્ટિ દીદી? સુવર્ણના પાત્રોમાં ભોજન આપણે જોયું હતું આગળ, અને હવે છે મહાત્માજી ક્યારે મુંબઈ આવ્યા. અહીંયા બાપુજીના જીવનની ચર્ચા ચાલી રહી છે, એટલે કે સ્વામી કૃપાલવાનંદજીની. બાપુજીને મળ્યા તે પૂર્વે મહાત્માજી 6 માસથી મુંબઈ આવ્યા હતા. સર્વપ્રથમ લક્ષ્મીચંદ શેઠને એમના દર્શન થયા હતા. એ પ્રથમ દર્શન વખતે પણ અસાધારણ ઘટના બનેલી. મહાપુરુષનો પરિચય હંમેશા અસામાન્ય રીતે જ થાય છે. કોઈ અસામાન્ય વ્યક્તિ હોય એટલે મહાપુરુષ જ હોય, અને એ જ્યારે ક્યારે મળે કોઈ વ્યક્તિને તો એના જીવનમાં કોઈક અલગ જ ઘટના હોય છે. એવું આપણે અહીંયા જોઈશું. લક્ષ્મીચંદ શેઠ એક કરોડપતિ મારવાડી શેઠ હતા અને મુંબઈમાં ધંધો કરતા હતા. તે જાજુ ભણ્યા ન હતા, પરંતુ બહુ સમજુ, સજ્જન અને સદગુણી હતા. તેઓ દરરોજ સવારે મુંબઈના માધવબાગમાં એક મંદિર છે ત્યાં દર્શને જતા. લક્ષ્મીચંદ શેઠનો એક નિયમ કે દર્શન કરીને બહાર નીકળે ત્યારે તેઓ ત્યાં જેટલા ભિક્ષુકો બેઠા હોય તેમને કંઈક ને કંઈક આપતા જાય. આ એમનો નિત્યક્રમ. આ દિવસે લક્ષ્મીચંદ શેઠ સવારના માધવબાગમાં દર્શનાર્થે આવેલા. પોતાના નિયમ અનુસાર દર્શન કર્યા બાદ મંદિરમાંથી બહાર નીકળીને પેલા બધા ભિક્ષુકો બેઠા હતા એમને કંઈક આપતા આપતા આગળ વધતા હતા. તેવામાં એમની નજર એક મહાત્મા પર પડી. એ મહાત્મા બધાની જોડે પંક્તિમાં નહોતા બેઠેલા, પણ જરા દૂર એકલા એક થાંભલીની અઢેલી પર બેઠેલા હતા. એ મહાત્મા પણ કંઈક આપવાનું વિચારીને લક્ષ્મીચંદ શેઠ એમની પાસે ગયા અને થોડા પૈસા આપવા લાગ્યા. એ જોઈને મહાત્માજી બોલ્યા, મેં ભિખારી નહીં હું. શેઠ નમ્ર હતા, એમણે કહ્યું, મહાત્માજી, હું આપને ભિક્ષુક ગણીને પૈસા નથી આપતો. હું આપને ભિક્ષુક ગણીને પૈસા નથી આપતો. આપ સાધુ છો, ત્યાગી છો એ સમજુ છું, પરંતુ ક્યારે આપને પૈસાની થોડી ઘણી આવશ્યકતા પડી જાય એમ વિચારીને જ આ અલ્પ ભેટ ધરું છું. તેથી આપ તેનો પ્રસન્નતાથી સ્વીકાર કરો. હા, તેમાં કશું ઓછું જણાતું હોય તો કહો, અથવા આપને અન્ય કોઈ ઈચ્છા હોય તો તે જણાવો. એ પૂરી કરવા હું પ્રયત્ન કરીશ. તુમ પૈસે કમાતે હો? હા, પ્રભુ કૃપાથી મારી આવક સારી છે અને તેથી તેમાંથી થોડી ઘણી દાન પેટે આપું છું. जब तुमको भी पैसे की जरूरत है तब तो तुम भी भिखारी ही हो. तुम हमको कुछ नहीं दे सकते. हमारे पास तो इतनी दौलत है कि सारी दुनिया में इतनी दौलत किसी के पास नहीं है. इसलिए कहता हूं कि भिक्षुक तो तुम हो. जो धन के पीछे दौड़ रहा हो वो भिक्षुक मैं नहीं हूं. सेठ ने शू कहे महात्मा जी कि तुम भिक्षुक हो, मैं भिक्षुक नहीं, क्योंकि तुम दौलत के पीछे भाग रहे हो, मैं नहीं. મહાત્માજીની વાણી સાંભળી લક્ષ્મીચંદ શેઠને થયું કે આ સાધુ કોઈ જુદા પ્રકારનો તો લાગે જ છે. એટલે ફરીથી શેઠે કહ્યું, મહાત્માજી, આપ જે કહો છો એ ઠીક છે. હું ધનવાન હોવાનું અભિમાન નથી કરતો. મારા કહેવાનો આશય માત્ર એટલો જ છે કે ભગવાનની કૃપાથી મારી પાસે પૂરતું ધન છે, એટલે તેમાંથી થોડુંક ગરીબો કે ભિક્ષુકોને આપવાથી ખૂટી નહીં જાય એમ સમજીને યથાશક્તિ દાન આપું છું. આપને સ્વીકાર્ય હોય તો લો, પરંતુ સ્વીકાર્ય ન હોય તો કંઈ પરાણે આપવાનો મારો આગ્રહ નથી. મારું આપેલું દાન આપ નહીં સ્વીકારો તો તેનો મને કંઈ વાંધો નથી. માત્ર આપને સંતોષ થવો જોઈએ. મારો એક નિયમ છે કે ભગવાનના દર્શન કરીને બહાર નીકળું ત્યારે અહીં જે કોઈ જરૂરિયાતવાળા બેઠા હોય તે બધાને કંઈક સંતોષ થાય એવું થોડુંક દાન આપવું તો સારું. તેથી મારા મનને પ્રસન્નતા થાય છે. तेरे पास बहुत धन है तो यहाँ से सीधा घर जा और उस धन से तेरे लड़के को बचा ले. तेरा धन अगर तेरे लड़के को बचा पाए तो ठीक है, तब तू भिक्षुक नहीं किंतु धनवान है. લક્ષ્મીચંદ શેઠને થયું, મહાત્માજી આમ કેમ બોલે છે? શેઠે પૂછ્યું, આપ આમ કેમ વાત કરો છો? હું આપની વાતમાં કંઈ સમજ્યો નહીં. મહાત્માજીએ સ્પષ્ટ કહ્યું, પહેલે तुम यहाँ से फौरन घर जाओ.
फिर सब समझ में आ जाएगा। શેઠે કહ્યું, હું ઘરેથી જાઉં છું, મારો નિત્યક્રમ એવો છે કે ઘેરથી નીકળી અત્રે દર્શન કરી અને પછી પેઢીએ જાઉં છું। મહાત્માજીએ ફરીથી આટલું જ કહ્યું, લેકિન આજ તુમ ફौरन વાપસ ઘર જાઓ। સારું કહી શેઠ મહાત્માજી સાથે વધુ વિવાદ કર્યા વિના દુકાને હંકારી ગયા। ક્યાં જવાનું કહ્યું? ઘરે। ક્યાં ગયા? દુકાને। સારું કહી શેઠ મહાત્માજી સાથે વધુ વિવાદ કર્યા વિના દુકાને હંકારી ગયા। મહાત્માજીની વાતો અને એ કહેવાની રીત પરથી શેઠને એમનું મગજ ચસકેલું લાગ્યું। પણ એમની મોટર કારમાંથી એ નીચે ઉતરે ત્યાં જ તેમનો મુનિમ પેઢીમાંથી દોડતો બહાર આવ્યો અને શેઠને કહેવા લાગ્યો, ઘરેથી બહેનનો ફોન છે અને આપને તુરંત જ ઘરે જ પહોંચવાનું જણાવ્યું છે। કંઈ કારણ? એ કંઈ બતાવ્યું નથી। લક્ષ્મીચંદ શેઠને થયું કે પેલા મહાત્મા સાચું કહેતા હતા। શેઠ ઉતાવળે ઘરે પહોંચ્યા। એમનો એકનો એક 8 વર્ષનો દીકરો રમતા રમતા ઉપરના માળેથી નીચે પડી ગયો હતો અને બેભાન થઈ ગયેલો। ડોક્ટરો એની સારવારમાં હતા, પણ છોકરાના બચવાની શક્યતાઓ નહિવત હતી। શેઠને પણ ડોક્ટરોએ જણાવ્યું કે બેભાન છે, કંઈ બોલતો નથી, નાડીના ધબકારા જણાતા નથી, શરીરમાં પ્રાણ હોય તેવું જણાતું નથી। શરીરમાં પ્રાણ હોય તેવું જણાતું નથી। અમારાથી તો આમાં કંઈ થાય એવું લાગતું નથી। શેઠ લક્ષ્મીચંદ તો માધવવાગ મંદિરમાં મળેલા મહાત્માના શબ્દો યાદ આવ્યા। તેરા ધન અગર તેરે બચ્ચે કો બચા પાए તો તું ભિક્ષુક નહીં હૈ। શેઠ સમજી ગયા કે જ્યારે ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા છે ત્યારે એ મહાત્મા સિવાય કોઈ ઉપાય નથી। પોતાની પત્ની તથા ડોક્ટરોને હું હમણાં આવું છું જણાવી શેઠ લક્ષ્મીચંદ સીધા માધવબાગ મંદિર પહોંચ્યા। પેલા મહાત્મા તો એની એ સ્થિતિમાં બેઠેલા। શેઠ આવ્યા એટલે એમણે સામેથી જ પૂછ્યું, ક્યું, ક્યાં હુઆ? શેઠ તો લાંબા થઈને મહાત્માજીના પગમાં જ પડી ગયા। ગદગદ કંઠે બોલ્યા, મહાત્માજી, મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો। આપે મને કહ્યું પણ હું સીધો ઘેર ના ગયો, એ બહુ મોટી ભૂલ કરી। વળી અજાણતા આપને મારાથી કશું અજુગતું કહેવાઈ ગયું હોય તો પણ માફ કરો। આપ અંતર્યામી છો એટલે શું બન્યું છે તે તો આપ જ જાણો છો। મારો એકનો એક દીકરો જો ઝૂંટવાઈ જશે તો મારું જીવન અસહ્ય બની જશે। મારા પર કૃપા કરીને એનો કોઈ ઉપાય કરો। આપ મારી સાથે મારા ઘરે પધારો, હું પગે પડું છું અને મારા પુત્રને જીવનદાન આપવા 2 હાથ જોડીને વિનંતી કરું છું। મારા પર આટલી કૃપા કરો, હું જીવનભર આપનો ઋણી બની રહીશ। આટલું બોલતા તો શેઠ રડવા લાગ્યા। મહાત્માજીએ કરુણાભરી દ્રષ્ટિથી પૂછ્યું, તેરે પાસ કોઈ પાત્ર હૈ? હાજરમાં તો શેઠ પાસે શું હોય? શેઠ ગયા મંદિરમાં અને ત્યાંથી પ્રસાદનો આપવાનો એક પડિયો લઈ આવ્યા। મહાત્માજીએ પોતાના કમંડળમાંથી થોડું પાણી એ પડિયામાં આપ્યું અને બોલ્યા, મેં કિસી કે ઘર નહીં જાતા, લેકિન યહ જલ તુમ બચ્ચે કો પિલા દેના। બાપજી, આપ પધારો તો બહુ સારું, મોટર પણ છે, આપ મારી સાથે જ પધારો। નહીં, મેં યહાં ઠીક હું, તુમ અકેલે વાપસ જાઓ। શેઠને થયું કે આ મહાત્મા એમની વાત નહીં છોડે એટલે આગ્રહ કરવાનો નકામો છે। વળી એમના પુત્રની પરિસ્થિતિ પણ કટોકટી ભરી હતી એટલે તુરંત એના ઘેર પાછા ફર્યા વિના કોઈ છૂટકો ન હતો એટલે એમણે મહાત્માજીની વાત સ્વીકારી લીધી અને ઝડપથી ઘરે પાછા ફર્યા। ઘરે બધા શેઠની આતુરતાપૂર્વક રાહ જોતા રહ્યા હતા। શેઠે પડિયામાંથી પાણીની એક ચમચી ભરી અને દીકરાના મોઢામાં મૂક્યું। ચમત્કાર થયો, થોડી જ વારમાં દીકરાએ આંખો ખોલી એટલે શેઠ ધીમે ધીમે બધું જ પાણી પાઈ દીધું। દીકરો બિલકુલ સાજો થઈ ગયો। ડોક્ટરોએ એને તપાસ્યો પણ ખરો, તેને કશી ઈજા નહોતી થઈ। શેઠ મહાત્માજીને પામી ગયા એ પછી પાછા મધબાગ પહોંચ્યા। મહાત્માજીના ચરણો પકડીને શેઠે વિનંતી કરી, પ્રભુ, આપ તો મારા પુત્રને અને મને પણ જીવનદાન આપ્યું છે, હવે કૃપા કરીને મારે ઘેર પધારીને અમને આપની સેવા કરવાની તક આપો। હું આપની પાસે એટલી ભીખ માંગુ છું। અબ તુમકો માલુમ હુઆ કે ભિખારી કોણ હૈ? હા બાપજી, હવે બરાબર સમજાઈ ગયું કે હું જ ભિખારી છું। આપની દોલતની તો કંઈ વાત થઈ શકે નહીં। જગતમાં આપના જેવો કોઈ ધનવાન છે જ નહીં અને થશે પણ નહીં। આપની સંપત્તિથી કોઈ સીમા જ નથી। અમે ભિખારી તો आपने શું આપી શકીએ? तो फिर तुम मेरी क्या सेवा करोगे? मुझे तो किसी से कोई भी सेवा लेने की आवश्यकता है ही नहीं। फिर मैं तुम्हारे साथ चलकर क्या करूं? और मैं तो किसी के घर जाना पसंद नहीं करता हूं। પ્રભુ, આપ ભલે મારા ઘેર ના પધારો, આપની કૃપાથી મારા એક અન્ય બંગલો છે, સાવ ખાલી જ છે, એટલે આપ ત્યાં પધારો। એને આપ આશ્રમ ગણો, ત્યાં આપની સેવાની બધી જ વ્યવસ્થા હું કરી દઈશ। પણ
હવે હું આપને બીજે ક્યાંય નહીં જવા દઉં. ભલે હું આપનું નામ નથી જાણતો, આપ ક્યાંથી પધારો છો તે પણ નથી જાણતો, છતાં હવે આજથી આપ મારા જ મહેમાન છો અને મને અને મારા કુટુંબીજનોને આપના આતિથ્ય અને સેવાનો લાભ આપવો જ પડશે. अच्छा चलो भाई, हम बम्बई में ठहरने को तो आए हैं. तुम्हारी ઈચ્છા है तो तुम्हारा जो खाली बंगला है उसमें हम ठहरेंगे. મહાત્માજીનો આ નિર્ણય સાંભળીને શેઠ અત્યંત ખુશ થઈ ગયા અને એમને મોટરમાં બેસાડી પોતાના ખાલી બંગલે લઈ ગયા. ત્યાં એક ગુરખો ચોકીદાર તો રહેતો જ હતો. એ બંગલે મહાત્માજીની ઈચ્છા મુજબ શેઠે બધી સગવડ કરી દીધી. તે દિવસથી એ બંગલો મહાત્માજીના આશ્રમમાં ફેરવાઈ ગયો. એ દિવસે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો એટલે શેઠ લક્ષ્મીચંદે મહાત્માજીને ગુરુપદે સ્થાપ્યા અને પોતાની ધર્મપત્ની સાથે મંત્ર દીક્ષા લીધી. આમ મુંબઈમાં લક્ષ્મીચંદ શેઠ મહાત્માજીના પ્રથમ શિષ્ય બન્યા. આ રીતે મહાત્માજીના મુંબઈ આગમનના પહેલે જ દિવસે આવી અસાધારણ ઘટના બની હતી. તો મુંબઈની અંદર પહેલી વાર આ મહાત્માજી આવ્યા હતા. પછી છે નવો ટોપિક છે મહાત્માજીનો પ્રભાવ. લક્ષ્મીચંદ શેઠની બાજુમાં જ બીજા એક ગુજરાતી ધનપતિ રહેતા હતા. તેઓ લક્ષ્મીચંદ શેઠના મિત્ર હોવાથી મહાત્માજીએ શેઠના પુત્રને આપેલા જીવનદાનની વાત જાણતા હતા. તેથી લક્ષ્મીચંદ શેઠ પછી તેઓ મહાત્માજીના બીજા શિષ્ય બન્યા. મહાત્માજીની ચમત્કારિક શક્તિની વાત ફેલાતા માત્ર 15 દિવસમાં જ તેમને અસંખ્ય શ્રીમંતો ઘેરી વળ્યા. શેઠાણીઓ 40-50 માઇલથી દૂરથી પણ મોટરમાં બેસીને મહાત્માજીની સેવા અર્થે આશ્રમે આવવા લાગી. તે મહાત્માજીનું એકાદું વસ્ત્ર ધોઈને કે ભોજનનું એકાદ વાસણ અજવાળીને અથવા તો સ્નાનાગૃહ સ્વચ્છ કરીને પોતાને ધન્ય માનતી. મહાત્માજી મોટે ભાગે પોતાના ખંડમાં જ ધ્યાનસ્થ બેસી રહેતા, પરંતુ જ્યારે તેઓ સ્નાન કરવા ઉઠતા ત્યારે એક સામટી 15-20 શેઠાણીઓ તેમના ખંડને ત્વરિત ગતિથી પોતું કરીને સ્વચ્છ કરી દેતી. તેમની સેવા કરવા માટે સઘળા જ તલસતા હતા. જોતજોતામાં અંતરંગ શિષ્યાઓની સંખ્યા 300 જેટલી થઈ ગઈ. તે બધા નિત્ય નિયમ મહાત્માજીના દર્શન અને સેવા અર્થે આશ્રમમાં આવવા લાગ્યા. બધાને નિર્ણિત સમયમાં દર્શન કરી તથા સમસ્ત સેવાઓ સમાપ્ત કરીને ચાલ્યા જવાનું રહેતું. મહાત્માજીના ખંડમાં પ્રવેશવાની થોડાક ખાસ શિષ્ય સિવાય કોઈને છૂટ ન હતી. બધાએ દૂરથી જ દર્શન કરવાના રહેતા. મહાત્માજીના ખંડનું દ્વાર રાત દિવસ ખુલ્લું જ રહેતું એટલે કોઈને દર્શનની મુશ્કેલી રહેતી નહીં. મહાત્માજીના શાંત વ્યક્તિત્વનો અદ્ભુત પ્રભાવ હતો. જે કોઈ એમના સંપર્કમાં આવતું તે તેમનાથી પ્રભાવિત થઈ જતું. તેમણે આશ્રમની મર્યાદાને સુરક્ષિત રાખવા પોતે એક પણ નિયમ ઘડ્યો ન હતો. છતાં શિષ્યાઓ જાતે જ મહાત્માજીના વ્યક્તિત્વમાંથી પ્રેરણા મેળવીને સ્વેચ્છાપૂર્વક અમુક નિયમો ઘડી કાઢ્યા હતા અને તેનું શિસ્તબદ્ધ રીતે પાલન કરતા હતા. મહાત્માજી માત્ર દ્રષ્ટિપાત કરીને કે કદી 2 શબ્દો બોલીને શિષ્યાઓના મનને જીતી લેતા. તેઓ વિશેષ કારણ વિના કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા નહીં અને બોલતા ત્યારે થોડુંક જ બોલી 2 જ મિનિટમાં વાર્તાલાપ સમાપ્ત કરી દેતા. વળી સામી વ્યક્તિ જે દેશ કે પ્રાંતની હોય તે દેશ કે પ્રાંતની ભાષામાં જ બોલતા. તેઓ બધી જ ભાષાઓ જાણતા હતા, છતાં સામાન્ય રીતે જ્યારે બધાને જૂથમાં જ કંઈ સંબોધન કરવાનું થતું ત્યારે તે હિન્દીમાં બોલતા. જો કે સત્સંગ વાર્તાલાપ તેઓ ભાગ્યે જ કરતા, છતાં જ્યારે પણ આવું ઉદ્બોધન કરતા ત્યારે તેમની જ્ઞાનસભર વાણી સાંભળીને બધા સ્તબ્ધ બની જતા. તેમની વાણીમાં સત્ય પરિપૂર્ણ ભરેલું હતું. હવે નેક્સ્ટ જે છે એ વાંચન આપણે પછીથી કરીશું. બાપુજી આશ્રમના પ્રધાન વ્યવસ્થાપક બને. આ મહાત્માજી એ કોણ? જે બાપુજીને લઈ ગયા હતા ને મંદિરમાંથી કે મારા આશ્રમમાં આવજે અને તું મને મળજે, આ એ જ મહાત્માની વાત છે. તો મહાત્મા ક્યારે આવ્યા? મુંબઈમાં આવ્યા. કોને મળ્યા? લક્ષ્મીચંદ શેઠને મળ્યા. પછી એમના આટલા બધા શિષ્યો થયા, પછી બાપુજીનો પ્રવેશ થયો અને હવે કહે છે કે બાપુજી આશ્રમના પ્રધાન વ્યવસ્થાપક બને. એમનું જીવન આપણે આગળ જેમ વાંચતા આવ્યા છે, આગળ વાંચન કર્યું તો ત્યાંથી એક સામાન્ય વ્યક્તિ આ આશ્રમના વ્યવસ્થાપક બની ગયા. તો કેવી રીતે બની ગયા, શું થયું, એનું વાંચન આપણે આગળ વાંચીશું. અને તમને નવી લિંક હમણાં આવે જ છે. અને આગળ ભજનો માટે દરેકને રિક્વેસ્ટ છે કે ભજન માટે તૈયાર રહેશો. જેને પણ ભજન ગાવાનું છે નેક્સ્ટ સેશનની અંદર તમને લિંક મળે એટલે તૈયાર રાખજો.